વલસાડ શહેર અને 40 ગામને જોડતો બ્રિજ અત્યારે બંધ કરવામાં આવ્યો છે કેમ કે ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે। જી હા, ઔરંગા નદી બે કાંઠે વહેતા વહીવટી તંત્રએ કૈલાશ રોડ પર બ્રિજને બંધ કર્યો છે। પોલીસે બેરિકેડિંગ કરી બ્રિજને બંધ કરી દીધો છે। મામલતદાર સહિત તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આપને જણાવી દઈએ, ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પણ વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે। નદી અત્યારે ગાંડીતુર બની છે, તેના કારણે પુલ પરથી પાણી વહી રહ્યા છે। ભયજનક સપાટી નદીએ ક્રોસ કરતા હાલ તો પુલ પરથી વાહન વ્યવહાર સદંતર રીતે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ઉપરવાસમાં સતત વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધી છે। આ તરફ વલસાડમાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લાની તમામ નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી પર પહોંચી। ઔરંગા નદીના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવાઈ છે। ઔરંગા નદી 4.32 મીટર પર પહોંચી ચૂકી છે। પાલડી પાસે વહેતી પાર નદીમાં પણ ભરપૂર પાણીની આવક થઈ છે। પ્રથમ વરસાદને માણવા આવતા લોકોને દૂર કરવામાં આવ્યા। પરિસ્થિતિને પહોંચી વળવા એક એનડીઆરએફની ટીમને તૈનાત કરાઈ છે। વલસાડ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ જિલ્લાની તમામે તમામ નદીઓ જે છે બંને કાંઠે વહી રહી છે। પારડીની પાર નદી હાલમાં જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ બંને કાંઠે વહી રહી છે, જેને લઈને અહીં આગળ પોલીસ એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે। પોલીસ તંત્ર દ્વારા નદીથી લોકોને દૂર રાખવા માટે કરીને અહીં પ્રશાસને વ્યવસ્થા કરી છે। વાત કરીએ તો દમણગંગા નદીમાં હાલમાં જે છે મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ દમણગંગા નદીની અંદર જે મધુબન ડેમ જે છે મધુબન ડેમમાં પાણીની આવક થતી હોવાને લઈને 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તદુપરાંત વલસાડની વાત કરીએ તો વલસાડથી પાસ થતી ઔરંગા નદી જે છે એ ઔરંગા નદીમાં ભયજનક સપાટીની પાસે પહોંચી ચૂકી છે, જેને લઈને એનડીઆરએફની એક ટીમ જે છે એ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે। અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર તરફથી વલસાડની જે ઔરંગા નદી છે એ ઔરંગા નદીની જે આસપાસ લોકો જે રહે છે તે લોકોને હાલમાં સાવચેત રહેવાનું કહ્યું છે। અને વહીવટી તંત્ર જે છે આ તમામે તમામ જે નદીઓ જે છે એના ઉપર હાલમાં વોચ રાખી રાખી છે, અને કોઈ પણ જાતની તકલીફ ન થાય તેના માટે કરીને વલસાડ જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। નિલેશ જોશી, ઝી મીડિયા, વલસાડ।